ગુરુની જે રસ્તે પગલીઓ પડી હોય અને પગલીઓને જોતા જોતા આગળ વધીએ તો ગંતવ્ય સુધી પહોંચી જવાય. બાકી આ બધા જ શાસ્ત્રોમાં ઈશ્वर કેમ મળે, कैसे प्राप्त हो, कैसे हमको सुलभ हो जाए, बड़ा कठिन है. पर हाँ, આ બધા જ શાસ્ત્રોનું દોહન કરી આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી જ્યારે પોતે એ સિદ્ધાંતો પર ચાલતા ચાલતા ઉપદેશોની પગલીઓ પાડતા જાય. મહાજનો યેન ગતસ્સ પંથા. પંથ ક્યાં હૈ? તમે કયા પંથ, તમે કયા રસ્તે ચાલો, કયા માર્ગે ચાલો? યક્ષ પ્રશ્ન મહાભારતમાં આવે ત્યાં યક્ષે પ્રશ્ન કર્યો, કિમ પંથ? પંથ ક્યાં હૈ, કોણ હૈ? માર્ગ કયો? આપણે કઈ પુષ્ટિ માર્ગ, આ માર્ગ, પેલો માર્ગ. પણ માર્ગની વ્યાખ્યા શું? તો કે મહાજનો યેન ગતસ્સ પંથા. જે રસ્તા ઉપર મહાપુરુષો ચાલ્યા હોય એ જ પંથ છે, બાકી બધી તો પગદંડીઓ છે. અને મહાપ્રભુજી શ્રી ગુસાઈજી વલ્લભાખ્યાનમાં એટલે જ ગોપાલદાસજી કહે છે ને, આ પ્રત્યેક ગ્રંથોને મહાપ્રભુજીએ જીવીને શીખવાડ્યા છે આપણને. કાં આખા 16 ગ્રંથ વાંચો અને કાં મહાપ્રભુજીના જીવન ચરિત્રને સાંભળો. તો આ એક એક સિદ્ધાંતો 84,252 વૈષ્ણવની વાર્તા વાંચી તો આ જ સિદ્ધાંતો વાર્તા રૂપે તમને 84 વૈષ્ણવમાં મળી જશે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સિદ્ધાંત કોઈ વૈષ્ણવે જીવીને ધર્મને જીવાડ્યો છે, સિદ્ધાંતોને જીવાડ્યા છે. સિદ્ધાંતો, ગ્રંથો, ધર્મ આ બધા કોઈ પુસ્તકમાં જીવતા નથી હોતા. જે વ્યક્તિઓ આને પોતાના જીવનમાં જીવે છે ને એ પોતે તો ભક્તનું જીવન જીવે છે, પણ એના ગુરુના આપેલા ઉપદેશોને જીવંત બનાવી દે છે, ચિરંજીવી બનાવી દે છે, પોતે ઉદાહરણ રૂપ બની જાય છે. અને એટલે જ જ્યારે કોઈ એક એક સિદ્ધાંત વાંચીએ તો આપણને એક એક વૈષ્ણવ 84 વૈષ્ણવને યાદ આવે. અરે આ સિદ્ધાંત તો આ વૈષ્ણવે, આ સિદ્ધાંત તો આ વૈષ્ણવે. એક એક પ્રસંગ આપણને દેખાય અને ગુરુની આજ્ઞાને જીવંત બનાવી દે. ગઈકાલે નવરત્ન ગ્રંથનું દર્શન આપણે કર્યું હતું. એનાથી પ્રારંભ કર્યો હતો. ગોવિંદ દુબેને ચિંતા થઈ છે કોઈ લૌકિકની નહીં. જો લૌકિકની ચિંતા થવી એ જવાબદારીનું સૂચક છે કે જવાબદારીઓ નિભાવતો માણસ જે વસ્તુ તમને મળી છે એ વસ્તુ એની ચિંતા પણ લઈને આવે છે. યોગ અને ક્ષેમ બને છે ને. એક યોગ થયો, મળ્યું, પણ ક્ષેમ હવે એને સાચવવાનું. આપણને એમ લાગે છે કે આ વસ્તુ મને આનંદ આપવા માટે હું લાવ્યો છું. ખરેખર એ જ આનંદ આપનારી વ્યક્તિ આપણી ચિંતા પણ બનતી હોય છે. સારામાં સારી કાર લાવ, પણ બહાર પાર્ક કરી હોય તો રોજ એક ડોક્યું કરીએ ને કે બરાબર તો છે ને. એની ચિંતા પણ જે વ્યક્તિ અને વસ્તુ આવે છે એ એમને એમ નથી આવતા, એના સાચવવાની ચિંતા સાથે આવતા. બસ ફરક એ જ છે કે લૌકિકની ચિંતા થશે તે પતનકારક થઈ જશે અને ભગવાનની ચિંતા કરશો તે ઉદ્ધારક બની જશે. પ્રભુ ઈચ્છે છે, નવરત્ન દ્વારા સમજાવ્યું કે તું સંસારની ચિંતા ન કરીશ, એને સાચવવા માટે હું બેઠો છું, પણ હું તારા માથે બિરાજું છું એટલે તું મારી ચિંતા કર. પ્રભુને ગમતું નથી કે આપણે એની ચિંતામાંથી મુક્ત થઈ જઈએ, એના ચિંતનમાંથી મુક્ત થઈ. સંસારની થાય એની ચિંતા કહીએ, પ્રભુની થાય એને ચિંતન કહીએ. તો ચિંતાથી ચિંતન સુધી લઈ જાય એ જ આ નવરત્ન ગ્રંથ છે. ચિંતાઓ દરેકના જીવનમાં છે, પણ દરેકના જીવનમાં ચિંતન નથી. સમજ વગર એ ચિંતન પ્રગટતું નથી. સત્સંગ વગર એ ચિંતન પ્રગટતું નથી. જો સત્સંગ કામ શું કરે છે? તમારા ચતુરાઈ, તમારી હોશિયારી, તમારી બુદ્ધિ તમને સુખી બનાવી દે, તમને સાધન સંપન્ન બનાવી દે. પણ સત્સંગ કર્યો હશે ને તો એ જ સાધનોને ઉદ્ધારના કારણ તમે બનાવી શકશો. જે તમારા મહેનતથી ને બુદ્ધિથી તમે કમાયું છે એ તમારું પતનનું કારણ ન બની જાય અને તમારા કલ્યાણનું કારણ બને, એ સમજ સત્સંગ આપે છે.
અને આ સમજ જ્યારે જીવનમાં પેદા થાય, કારણ સમજ વગર સુખ પણ નથી આવવાનું. એક પત્ની પરણીને આવી પતિ પાસે ને કહેવા લાગી કે તમે મને સુખી તો કરશો ને. ત્યારે પતિએ કહ્યું, તું કહીશ તો સાડી લાવી આપીશ, તું કહીશ તો ઘર બાંધી આપીશ, તું કહીશ તો કાર લાવી આપીશ, તું કહે એટલા વાપરવાના પૈસા આપીશ, પણ સુખી થતા તને ન આવડ્યું ને તો તારા વગર તને બીજો કોઈ સુખી કરી જવાનો નથી. એ તો તારે જ શીખવું પડશે. વસ્તુ અને વ્યવસ્થા બીજા કરી શકે, પણ સુખી થતા તો સમજણ જોઈએ. સમજણ વગર જીવનમાં સુખ ના આવે. નહીં તો સુખ માટે લાવેલી વસ્તુ ઘણીવાર ક્લેશનું કારણ બની જાય. લો આ કલરનું લાયા, મેં તો પેલું કલર કીધું હતું, પેલો બિચારો ઉમળકાથી લાવ્યો. મૂળ વાત એ જ છે. ચિંતામાંથી ચિંતન આ ગ્રંથ આપણને લઈ જાય છે. ગોવિંદ દુબેને લૌકિક ચિંતા નથી, અલૌકિક. ઠાકોરજી, આપણે તો વાર્તા સાહિત્યમાં બી આવે ને કે પેલા બહેને એક સાથે 20 દિવસની સામગ્રી બનાવી દીધી અને એમ થયું કે 20 દિવસની શાંતિ, રોજ બબ્બે નંગ કરીને ઠાકોરજીને ધરીશ. અને ઠાકોરજી તો ડબ્બો ખોલીને એક જ દિવસમાં આરોગી ગયા. પૂછ્યું વૈષ્ણવે, અરે પ્રભુ આપે શું કર્યું? ઠાકોરજી કહે, જો આ 20 દિવસની શાંતિ કરી લીધી ને મારી ચિંતા નહીં કરે તો તું સંસારની ચિંતા કરીશ. એના કરતા રોજ મારી ચિંતા કરે સારું. કારણ કે ભગવાનથી નિશ્ચિંત થઈ જઈએ તો સંસારની ચિંતાઓ ઘેરી લેશે. સારું નહીં વિચારો તો ખરાબ વિચાર આવવાના જ છે. મન વિચાર વગર તો રહેવાનું જ નથી. અને એટલા માટે શુભ ચિંતાઓ અને શુભ ચિંતનમાં મનને વ્યસ્ત રાખો. અને એમ તો ઘણી વાર કહું, ઘણી ચિંતાઓ તો નસીબ વાળાને જ થાય, દુર્ભાગીને ઘણી ચિંતાઓ ન થાય. કોઈ એમ કે લો આ ક્યાંય આખું એસી ચાલતું નથી ને ઘરમાં સાવ બંધ થઈ ગયું છે, ગરમીના દિવસો છે, અત્યારે કોઈ કારીગર પણ નહીં મળે, કોણ ઠીક કરે? આ 4 ગાડી પડી છે ને ક્યાંય કોઈ ચલાવનારું નથી, મારે જવું છે. આ આટલા દાગીના ઘરમાં પડ્યા છે, બેંક પણ બંધ છે, લોકરમાં ક્યાં? હવે આવી ચિંતા કોને થાય? જેનું એસી વાળું ઘર હોય, 4 કાર હોય, દાગીના ઘરમાં હોય, કોઈ દુર્ભાગીને થાય? જેનું આવું સૌભાગ્ય હોય એને જ આવી ચિંતા થાય. એમ ઠાકોરજીને જગાવવા પડશે, એમના માટે સામગ્રી કરવી પડશે, એમને પહોંચાડવા પડશે, એમની શું વ્યવસ્થા કરું, ક્યાં પધરાવીને જાઉં, આ બધી ચિંતા કોને થાય? સૌભાગ્યશાળીને જ થાય. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને જ આ ચિંતા થાય. જેને નથી એને કોઈ ચિંતા થાય ભગવત સંબંધ? એટલે અમુક ચિંતાઓ ને અમુક વિચારો તો નસીબવાળાને આવતા હોય છે. અહીંયા ગોવિંદ દુબે, એને ડર લાગ્યો, ભય થયો, ક્યાંક ચિંતા થઈ કે સંસારમાં રહું છું, પ્રભુને પામવા માટે નીકળ્યો છું, પ્રભુની કૃપા છે, પણ ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થઈ જાય, ક્યાંક મારું મન લૌકિકમાં તો નહીં ફસાઈ જાય ને. મન ન ભય 10-20 એક છે. ગોવિંદ સ્વામી આજીની વાર્તામાં જો દીકરી આવી તોય પ્રભુને કીર્તનમાં છે, કહ્યું કે પિતાજી મારી જોડે તો વાત કરો, કે બેટા એક મન હતું એ શ્રીનાથજીને સોંપી દીધું, બીજું હોત તો તારામાં ચોક્કસ લગાડો. તારામાં વૈષ્ણવતાનો ભાવ છે, પણ હવે લૌકિક સંબંધનો ભાવ નથી. આ વિચાર લૌકિક ગતિ મારી ન થાય. એટલે વૈષ્ણવે પણ સાવધાન રહેવું કે આપણી ક્યાંક લૌકિક ગતિ ન થઈ જાય, આ મન લૌકિકમાં ન અટવાઈ જાય. અને ત્યારે નવરત્ન ગ્રંથ મહાપ્રભુજી લખીને મોકલાવ્યો. ગઈકાલે જે આપણે દર્શન કર્યું, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. તમારી ક્યારે પણ ઠાકોરજી લૌકિક ગતિ નહીં થવા દે. મહાપ્રભુજીના વચન છે. એટલે જ પ્રભુ, જે પ્રભુને શરણાગત થયા છે, એ જીવનું પતન પરમાત્મા ક્યારે થવા દેતા નથી. તમને ક્યાંથી ને ક્યાંથી બચાવી લેશે. અરે તમે પાપ કરવા માટે બધું ગોઠવી રાખ્યું હશે ને તો એ ભગવાન તમને સફળ નહીં થવા દે. એ સેકન્ડે નહીં ગમે. જો ઘણીવાર પ્રભુ ન ઈચ્છતા હોય અને છતાંય વ્યક્તિ પાપ માટે પ્રેરાય ને ત્યારે ભગવાન સંજોગો બગાડી નાખતા હોય છે. એવા સંજોગો કરી દે કે તમે પાપ કરવામાં સફળ જ ન થઈ શકો.
એ સમય નહીં ગમે, પણ જ્યારે વિચારશો ને ત્યારે એમ થશે સારું થયું એ દિવસે હું ઘરેથી ન ગયો, સારું થયું એ દિવસે હું સફળ ન થયો. ત્યારે પ્રભુનો આભાર માનજો કે પ્રભુ હું તો મારા મનથી મક્કમ જ હતો, પણ આપે સંજોગો ફેરવી અને મને પાપ કરતા રોકી દીધો. તમે કોઈની જોડે ઝઘડો જ કરવા જવાના હો ને એ દિવસે ટેક્સી જ ના મળે, એ દિવસે તમારો ફોન જ બંધ થઈ જાય. તમને એમ થાય કે આજે જ ફોન નથી ચાલુ. હા, કે ઠાકોરજી નથી ઈચ્છતા કે તું આવું કંઈક બોલે એની જોડે. પ્રભુ નથી ઈચ્છતા કે ક્યાંક તું કોઈની સાથે જઈને ક્લેશ કરે. અને એટલા માટે પ્રભુને કહેજો કે પ્રભુ હું ક્યારેક કંઈ ખોટું કરવા જતો હોઉં તો આપ મારા સંજોગો આપ ફેરવી દે. કારણ મને કોઈની વાત સમજમાં આવી કઠિન છે એ સમય. પુણ્ય માટે માણસને ઘણો સમજાવવો પડે અને પાપ માટે ઘણો રોકવો પડે. ઊંધું છે. પ્રભુ ક્યારે તમારી લૌકિક ગતિ નહીં થવા દે, કારણ કે પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ છે, કૃપાળુ છે. એ બેઠો રહીને જોતો નહીં રહે કે જોઉં છું, પાપ કરે એટલે ચોપડામાં લખી લઉં, પુણ્ય કરે એટલે લખી લઉં. એ કેવલ હિસાબ કિતાબ લઈને જોનારો નથી, એ તમને બચાવનારો પણ છે, એ તમને અટકાવનારો પણ છે, એ તમને પ્રેરનારો પણ છે. ઉપદેષ્ટા અનુમંતા ચ ભરતા ભોગતા મહેશ્વર, ગીતાજીના શબ્દોમાં કહું તો. એટલે આ પરમાત્મા એવો છે જે કેવલ તમાશો જોતો નહીં રહે કે તું શું કરે છે એ પ્રમાણે તને ફળ આપું. એ તમારા પક્ષે આવીને ઉભો રહેશે, ખોટું કરતા રોકશે, સારા કરવામાં પ્રેરણા આપશે. આવા પરમાત્માની શરણમાં આપ ગયા છે. બીજા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈઃ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. સદાય વૈષ્ણવે લૌકિક ગતિ ન થઈ જાય એના માટે શું કરવું? તો કે ભગવદી વૈષ્ણવ સાથે શરણાગતિનું સ્મરણ કરવું, નિવેદનનું સ્મરણ કરવું. જે તુલસી દલ લઈને ઠાકોરજી આગળ તમે જે વચનો બોલ્યા છે કે આજ સુધી જે કાંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત હું આપને સમર્પિત થાઉં છું. હે કૃષ્ણ, હું આપનું છું. આ જે નિવેદન કર્યું છે તમે બ્રહ્મ સંબંધ સમયે એ ક્ષણને ભૂલતા નહીં. જો જીવનમાં યાદ રાખવાની ક્ષણ કઈ, તમે જીવનમાં ઘણા નિર્ણયો લીધા હશે, ડિસિઝન લીધા હશે, અને બહુ મહત્વના નિર્ણયો પણ લીધા હશે. પણ એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જો વિચાર કરું તો એમ થાય કે જીવનનો તમે ઘણા બધા મહત્વના નિર્ણય લીધા હશે, પણ તમારા સૌથી મહત્વનું ડિસિઝન કયું હતું કે જે દિવસે હાથમાં તુલસીજી લઈ તમે ભગવાનને કહ્યું કે હે કૃષ્ણ, હું તારો છું. આ વચન જ્યારે તમે ઠાકોરજી આગળ બોલ્યા એ દિવસથી ભગવાને તમારો હાથ પકડી લીધો. આ બહુ જ મોટું મને મહત્વનું જીવનનું તમારું કમિટમેન્ટ હતું. આપણે ક્ષણોને ભૂલી જઈએ, આ બ્રહ્મ સંબંધ લીધું ને બધાએ લીધું, મેં લઈ આવ્યો, હું લઈ આવ્યો. ના, આ ઘટના નાની નહોતી. તમે જીવનમાં ભગવાનને આપેલો વાયદાનો દિવસ હતો, વચનનો દિવસ હતો કે શું બોલ્યા હતા પ્રભુ આગળ યાદ કરો. લૌકિક લોકો ભૂલવવાની કોશિશ કરશે. નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી, ભગવદીય જનો પાસે જાઓ. જો આપણે ત્યાં દુસ્સંગ અને સત્સંગ ઘણી બધી ચર્ચાઓ થાય. સીધી સાદી વ્યાખ્યા કરવી હોય તો જેને મળવાથી ભગવાન યાદ આવે એ સત્સંગ, અને જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ. સરળ વ્યાખ્યા છે. ભગવદીઓ પાસે જશો ને તો એ તમને ભગવાન યાદ અપાવશે, એ તમને સેવા યાદ અપાવશે, એ તમને સત્સંગ યાદ અપાવશે. અને એવા એક વ્યક્તિનો સંગ જીવનમાં રાખો કે લૌકિકની ભાગા દોડીમાં જ્યારે ભગવાન ભૂલી જાઓ ને તો એ ફોન કરીને તમને યાદ અપાવે કે જો એકાદશી છે, આજે તો દંડવત કરજે, આજે ઠાકોરજીની જારી ભરજે. અને ઘરમાં પણ તમારે જો કોઈ આવો વ્યક્તિ હોય કે ઉતાવળે ઉતાવળે ઓફિસ જતા હોય, પાછળથી અવાજ આવે, સાંભળો તો ખરા, આજે 11 છે, પગે લાગીને જાઓ ને, તો તમે માનજો કે તમે નસીબવાળા વ્યક્તિ છો. કારણ કે તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ એવું છે જે તમને ભગવાન યાદ અપાવે.